ગોળ બંગાળનો રાજા ગોપીચંદ સોના ચાંદીના વાસણોમાં પાણી ભર્યા છે. અગર ચંદન સુગંધી દ્રવ્યો સુગંધી પાણી જલની જારી લઈ અને દાસ દાસીઓ નોકર ચાકર કામ કરે છે. સોનાના પાટલા ઉપર બેસી પીળું પીતાંબર પહેરી ઉઘાડું શરીર છે અને સ્નાન કરે છે. આવા સમય ઉપર માં મેનાવતી ઝરૂખાની અંદર નીકળ્યા અને પોતાની નજર પોતાના પુત્ર ગોપીચંદ ઉપર પડી. આંસુ આવી ગયા. એ આંસુ ગોપીચંદના વાહા ઉપર પડે છે. વિચાર કરે છે કે ઓહ, વરસાદનો ટાઈમ નથી, આકાશમાં વાદળાય ક્યાંય છે નહીં, પાણી ક્યાંથી આવ્યું? ઉપર જોવે છે. આંસુના પણ પ્રકાર સંતો કે બે પ્રકાર છે. એક આંસુ ઠંડા હોય, એક આંસુ ગરમ હોય. વેદનાના જે આંસુ છે ગરમ હોય. ગોપીચંદ રાજાને તરત ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો માં રોવે છે. એમ હું મહારાજા છું, ગોળ બંગાળનો મહારાજા. મારા નગરની અંદર કોઈ દુખી નથી. મારા માતુશ્રી રોવે એનું કારણ શું? માં તમને શું દુઃખ છે? એમ દુઃખ જેવું જેને કાંઈ જોયું જ નથી કોઈ દિવસ. જન્મ ધરી અને રાજકુંવર છે, એને ક્યાંથી દુઃખની ખબર હોય? પણ માતાજીને પૂછે કે તમે કેમ રોવો છો, શું તમને તકલીફ છે, શું દુઃખ છે? ત્યારે માં કહે છે કે બેટા, દુઃખ કાંઈ છે નહીં, પણ તને સ્નાન કરતો જોઈ મને મારો ભૂતકાળ યાદ આવ્યો. મને એક સમયનું ચિત્ર મારી નજરો સામે તરી વર્યું. શું? કે તારા બાપુજીની કાયા મને યાદ આવી તને જોઈ. આવી જ કાયા હતી એની, આવી જ એની જાહો જલાલી હતી, આવું જ એનું સુંદર મજાનું શરીર હતું. આવી જ રીતે સ્નાન કરતા હતા એટલે મને મારો બેટા ભૂતકાળ યાદ આવ્યો. બીજા કોઈ આંસુ નથી, દુઃખ નથી. સ્નાન કર ખુશીથી. ગોપીચંદ રાજાને તાલાવેલી જાગી કે તો પછી આંસુ કેમ આવ્યા? એમાં ક્યાં રોવાની વાત છે? કે રોવું છું બેટા એ માટે કે ઈ કાયા તો શું ચપટી ખાલી એક રાખ જોતી હોય ને તો સ્મશાનની અંદર જાય તો મળે નહીં. કહેવાનો મતલબ એવો હતો કે આ તારી કાયા છે ને સુંદર, એ પણ એક દિવસ બેટા રાખ ભેરી રાખ થઈ જશે, નાશવંત છે. ગોપીચંદ રાજાને વધારે તાલાવેલી લાગે છે. એમ આ મારી કાયા પડી જાય, કારણ કે રાજા છે, મૃત્યુ એની ખબર નથી. ગૌતમ બુદ્ધ એમાં જ નીકળી ગયા હતા ઘર છોડીને. એને એવી રીતે રાખવામાં આવ્યા હતા રાજમાં કે કોઈ મૃત્યુ કે કોઈ એવું એની નજર સમક્ષ કોઈ દે આવે જ નહીં. પણ એક દિવસ સારથી રથ લઈને પોતે ફરવા નીકળ્યા અને મળદું સામે જોયું. એને પૂછે કે આ શું છે, કેમ બધાય રડે છે? કે એ મૃત્યુ પામ્યા. કે શું મૃત્યુ એટલે શું કહેવાય? કે આવી રીતે અંદરથી આત્મા ઉડી જાય, જીવ નીકળી જાય, ખાયા ખાલી ખોખું રહીએ. એમ એવું થાય માણસને. હા, બધાયને એવું થાય કે કોઈને જ? કે નહીં, બધાયને એવું જ થાય છે. તો એને ખ્યાલ ન આવ્યો. સારથી કે એક દિવસ તમારે મારે આવી રીતે થઈ જાય? કે હા હોય ને. કે હા એ તો હોય જ. તમારા બાપુજી, એના બાપુજી, એના બાપુજી ક્યાં કોઈ? એ બધા આમ જ વયા ગયા. એમ તો મારે શું કરવું જોઈએ હવે? આમને આમ રહેવું હોય તો કે તો કાયાનું કલ્યાણ કરવું જોઈએ, નારાયણનું નામ લેવું જોઈએ, ભજન કરવું જોઈએ, ગુરુ મહારાજને ચરણે વયું જવું જોઈએ, રાજપાટ છોડી દેવા જોઈએ. એમ ગોપીચંદ રાજાએ એવો પ્રશ્ન કર્યો માને કે હે માં, તો શું કરું? કાશી જાઉં હાલીને? એનું મોટું મહાત્મય છે. ત્યાંથી હું કરવત મેલા હું કાયાનું દાન આપી દઉં. દ્વારકા હાલીને જાઉં, ત્યાંથી છાપું લઈ આવું. ગુલિસ્તાનમાં બેઠા છે માં હિંગળા હાજરા હજુર. તમે કહેતા હો તો ત્યાં જઈ આવું, ત્યાંથી હિંગળા જ પરસી આવું, ઠુમરા લઈ આવું. એ તો બધું બરોબર છે બેટા, પણ તારે છે ને કાયાનું કલ્યાણ કરવું હોય તો ક્યાંય જવાની જરૂર નથી. આપણા જ નગરની અંદર નાથો માયલો નાથ બેઠો છે, જાલંધર નાથ. આદેશ બાવાજી, આદેશ. બસ બેટા એના ચરણે વયો જા. તારી કાયા નામ બધું અમર બનાવી દે એવો છે બાવાજી. એવો પ્રસંગ છે.
આ પ્રસંગને અનુલક્ષીને છે સોનલા રે વાટા